શબ્દની શક્તિ પરમાણુ બોમ્બથી પણ ભયંકર છે. માણસનું જીવન બદલી નાખે છે. ધ્રુવને અપમાનિત કર્યા તો તપશ્ચર્યાના રસ્તે વળી ગયા અને અવિચળ થઈ ગયા. ચાણક્યને અપમાનિત કર્યા તો ચોટલી છોડીને નંદનના દરબારમાંથી નીકળી પડ્યા કે નંદ વંશનો નાશ નહીં કરો ત્યાં સુધી હું શિખા નહીં બાંધું. દ્રોણ અપમાનિત થયા તો દ્રુપદના દરબારમાંથી નીકળ્યા અને દ્રોણને દ્રુપદને જ્યાં સુધી એમણે હરાવીને સામે ઊભો નહીં કર્યો, એનું રાજ્ય અડધું નહીં જીતી લીધું, ત્યાં સુધી એમણે કશું જ બાકી નહીં, વસ્તુમાંથી એમનો રસ કસૂરી ગયો. આ પ્રતિબદ્ધતા છે, અને જેનામાં પ્રતિબદ્ધતા છે એ જ કંઈક પામી શકે છે. જેનામાં પ્રતિબદ્ધતા નથી, એક આપણા બહુ મોટા પહેલવાન થઈ ગયા રામમૂર્તિ. મારા બાપા મને આ વાત કહેતા. રામમૂર્તિ સાવ દુબળો પતો શુક્લકડી દે, બધા ક્લાસમાં એને ટપલી દાવ કરે. ઘરે એક વખત રડી પડ્યા ને બાપાએ કે મારે રડે શું, રડવાનું ક્યાં જરૂર ઉભું થાય છે, તું કસરત કરવા માંડે, તું તારું શરીર એવું બનાવ કે કોઈ તને અડે જ નહીં. તે દિવસથી રામમૂર્તિએ કસરત કરવાનું શરૂ કર્યું, અખાડો ગોતવાનું શરૂ કર્યું, અખાડામાં જવાનું શરૂ કર્યું. એમની સ્કૂલ દૂર હતી પોતાના ગામથી, તો સ્કૂલે દોડતા જાય, દોડતા પાછા આવે, અને એવા તબક્કે પહોંચ્યા કે આ દેશના એક મોટા પહેલવાન તરીકે એમની નામના થઈ.